મોર્નિંગ ઓલ. હું સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં છેલ્લા 5 વર્ષથી વોકેશનલ ટ્રેનર તરીકે ફરજ બજાવું. આજના વિડીયોમાં આપણે ધોરણ 11 નો સેશન 2 ભણીશું. ગ્રાહકોને વેચાણ સહાયક સેવાઓ. તો ગ્રાહકોને વેચાણ સહાયક કે સેવાઓ પૂરી પાડવી જોઈએ. શા માટે પૂરી પાડવી જોઈએ? કેમ કે આજે હરીફાઈનો યુગ છે. હરીફાઈમાં ટકી રહેવા માટે, ગ્રાહકની સંખ્યામાં વધારો કરવા માટે, વેચાણમાં વધારો કરવા માટે આવા હેતુઓથી ગ્રાહકની સેવામાં વધારો કરવો જોઈએ. તો ગ્રાહક અર્થાત વેપાર અને બિઝનેસમાં ગ્રાહક એક વ્યક્તિ અને બિઝનેસ કોઈ પણ હોઈ શકે જે ઉત્પાદિત સામાન અથવા સેવાઓની ખરીદી કરે છે. ગ્રાહકો બે પ્રકારના હોય. એક વેપારી જે પુનઃ વેચાણ માટે ખરીદી કરે, અને અંતિમ વપરાશકર્તા જે વેચાણ નથી કરતો પરંતુ સામાનનો ખરેખર ગ્રાહક છે. ગ્રાહક અને કન્ઝ્યુમર વચ્ચે તફાવત. ગ્રાહક અને કન્ઝ્યુમર વચ્ચે તફાવત છે કે ગ્રાહક વેપારી પાસેથી વસ્તુની ખરીદી કરે છે, જ્યારે કન્ઝ્યુમર તેનો વપરાશ કરે છે. વેપારમાં તમે ગ્રાહક અને કન્ઝ્યુમર બંને હોઈ શકો છો. જે ખરીદે છે તે ગ્રાહક છે, પરંતુ જે વપરાશ કરે છે તે કન્ઝ્યુમર છે. ગ્રાહકો બિઝનેસમાં સૌથી અગત્યની ભૂમિકા ભજવે છે. ગ્રાહકો ઉત્પાદન તથા સેવાઓનો ઉપયોગ કરે છે અને ઉત્પાદન તથા સેવાની ગુણવત્તા નક્કી કરે છે. આથી એક સંસ્થા માટે ગ્રાહકો જાળવી રાખવા અને નવા ગ્રાહકો બનાવવા અને એ રીતે વેપાર વધારવા અગત્યનો હોય છે. ગ્રાહકોને સંભાળવા માટે સંસ્થાએ તેમને અલગ અલગ જૂથમાં વહેંચી દેવા જોઈએ, કેમ કે પ્રત્યેક ગ્રાહક મૂલ્યવાન અને ફાયદાકારક હોય છે. વફાદાર અને કાયમી ગ્રાહક. આ પ્રકારના ગ્રાહકો ઓછી સંખ્યામાં હોય છે, પરંતુ અન્ય ગ્રાહકોના પ્રમાણમાં તેમને કારણે વધુ વેચાણ અને નફો થતો હોય છે. આ ગ્રાહકો વારંવાર સ્ટોરની મુલાકાત લેતા હોય છે અને તેથી તેમની સાથે વાતચીત કરવી, નિયમિત તેમના સંપર્કમાં રહેવું તેમના માટે સમય ફાળવવાનો અગત્યનો છે. ડિસ્કાઉન્ટ કસ્ટમર્સ. ડિસ્કાઉન્ટ ગ્રાહકો પણ નિયમિત ગ્રાહકો છે, પરંતુ તે માત્ર બિઝનેસનો એક ભાગ હોય છે. જ્યારે ઉત્પાદન અને બ્રાન્ડ ઉપર ડિસ્કાઉન્ટ ઓફર થતી હોય અથવા તેઓ ઓછી કિંમતની વસ્તુઓ ખરીદે. મોજીલા ગ્રાહકો. આવા ગ્રાહકો કોઈ નિશ્ચિત વસ્તુ ખરીદવા આવતા નથી. તેઓ વધુ જોતા રહે છે અને જે તે સમયે ખરીદવો જેવું લાગે તે ખરીદી લે છે. તેમની જરૂરિયાત પણ સ્પષ્ટ હોતી નથી, તેથી આવા ગ્રાહકોને સાંભળવાનું મુશ્કેલ હોય છે, કેમ કે તેઓ ઈચ્છતા હોય છે કે સ્ટોરમાં દરેક વસ્તુ સ્પષ્ટ અને સીધી દેખાવી જોઈએ, જેથી તેમને ખરીદવી હોય તો સરળતા રહે. જરૂરિયાત આધારિત ગ્રાહકો. આવા ગ્રાહકો ચોક્કસ વસ્તુ ખરીદવા આવતા હોય છે અને તેમને જરૂરી હોય એ જ શોધતા હોય છે. આવા ગ્રાહકો વારંવાર આવતા હોય છે, પરંતુ મોટા ભાગે ખરીદી કરતા હોતા નથી, તેથી તેમને સંભાળવાનું મુશ્કેલ હોય છે. વેન્ડરિંગ ગ્રાહકો. આવા ગ્રાહકોનો પ્રકાર નવો છે અને મોટા ભાગે તેઓ તેમની જરૂરિયાતની વસ્તુઓનો તપાસ અને ચકાસણી કરવા સ્ટોરમાં આવતા હોય છે. તેઓ અગ્રણી ઉત્પાદનોના વિવિધ પાસાની તપાસ કરતા રહે છે, પરંતુ મોટા ભાગે ખરીદી કરતા નથી અથવા ખરીદીમાં ક્યારેય જ રસ ધરાવે છે. ગ્રાહક સેવાના 4P. ગ્રાહક સેવાના 4P આપેલા છે. તો એમાં પહેલું છે પ્રોટેમ્પનેસ એટલે ઝડપ, પોલાઇટનેસ એટલે વિનમ્રતા, પ્રોફેશનલિઝમ એટલે વ્યવસાયિક અભિગમ, અને પર્સનલાઇઝેશન એટલે અંગતપણું. તો ગ્રાહક સેવાના 4P. તો પહેલું આપણે જોઈશું પ્રોટેમ્પનેસ એટલે ઝડપ. વેપારી સમયસર વસ્તુની ડિલિવરી કરીને વચનનું પાલન કરવું જોઈએ. ઉત્પાદનની ડિલિવરી અથવા કેન્સલેશનમાં કોઈ વિલંબ થવો ન જોઈએ. એટલે પેલું છે ઝડપ. આપણા દરેક કામમાં ઝડપ હોવી જોઈએ. સમયસર ડિલિવરી કરવાની, ગ્રાહકની સેવા સમસ્યાઓનો સમયસર ઉકેલ લાવવો, એને કહેવાય પ્રોટેમ્પનેસ એટલે ઝડપ. બીજો P છે પોલાઇટનેસ એટલે વિનમ્રતા, વિવેકપૂર્વક. અહીં વિનમ્રતા અર્થાત પોતાની જરૂરિયાતને બદલે ગ્રાહકની જરૂરિયાતને મહત્વ આપવું, અર્થાત ગ્રાહકોને સતત આવકાર આપવો, તેમના નામથી બોલાવવા અને સન્માન આપવું તથા ગ્રાહકોમાં રસ લેવો. તેનો અર્થ એ કે તેમને વાત સાંભળવી તથા ગ્રાહકો જે બોલતા હોય તેના ઉપર ધ્યાન આપવું. પ્રોફેશનલિઝમ વ્યવસાયિક અભિગમ. ગ્રાહકો સાથેની પ્રત્યેક વાતચીતમાં વ્યવસાયિક અભિગમ હોવો જોઈએ. રિટેલરે કાર્યક્ષમતા, જાણકારી તથા વિશેષતા દાખવી જોઈએ અને હતાશા, નિરાશા, ભય કે નબળાઈ વ્યક્ત કરવાનું ટાળવું જોઈએ. પર્સનલાઇઝેશન એટલે અંગતપણું. રિટેલરે ગ્રાહકને અંગતપણાનો અનુભવ કરાવવો જોઈએ. વેપારી ગ્રાહકનું નામ યાદ રાખે, તેની જરૂરિયાતો વિશે સંભાળ રાખે તો ગ્રાહકોને ગમતું હોય છે. સેવા આપતી વખતે અંગતપણું હંમેશા વ્યક્ત કરવું જોઈએ. તેનાથી ગ્રાહકને પોતાની કદર થતી હોય એવું લાગે. પરિણામે તેમની વફાદારી વધે છે અને વેપારને ફાયદો થાય છે. તો આ હતા ગ્રાહક સેવાના 4P. હવે જોઈશું ગ્રાહકનો સંતોષ. રિટેલિંગમાં વસ્તુ યોગ્ય કિંમતે મળે અને તેના વપરાશમાં ગ્રાહકને અપેક્ષા મુજબનો અથવા તેથી વધુ સંતોષ મળે તે ગ્રાહક સંતોષ ગણાય છે. ગ્રાહક સંતોષ એટલે ગ્રાહક જેટલું મૂલ્યની વસ્તુ ખરીદે છે એને એટલો જ સંતોષ મળે ને ગ્રાહક સંતોષ કહેવાય. પ્લસમાં
ગ્રાહકને વસ્તુ તો ખરીદે છે પણ તેની સાથે એને સેવાઓ પણ અમુક મળતી હોય છે. એ સેવાઓ મળે છે તો એને ગ્રાહક સંતોષ કહેવાય. ગ્રાહક સંતોષ એ માપણીનું એવું ધોરણ છે જે કંપની દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ અથવા ઉત્પાદનથી ગ્રાહકને તેની અપેક્ષા કરતાં કેટલો વધુ સંતોષ મળે છે. ગ્રાહક સંતોષનું મહત્વ. ગ્રાહક સંતોષ એ વેપારની અંદર અગત્યની ભૂમિકા ભજવે છે. તે ગ્રાહકની વફાદારીનો સંકેત છે. નાખુશ ગ્રાહકોને ઓળખી શકાય છે તથા આવક વધારી શકાય છે. એટલું જ નહીં પરંતુ વેપારના સ્પર્ધાત્મક વાતાવરણમાં તેને કારણે નવા ગ્રાહકોને આકર્ષવામાં મદદ મળે છે. ગ્રાહક સંતોષનું મૂલ્ય આ પ્રમાણે છે. તે ગ્રાહકની પુનઃ ખરીદીના ઈરાદા અને વફાદારીનો સંકેત આપે છે. કોઈ ભેદભાવ છે કે નહીં તે દર્શાવે છે. ગ્રાહકો દૂર થવાની શક્યતા ઘટાડે છે. ગ્રાહકની લાઈફ ટાઈમ વેલ્યુમાં વધારો કરે છે. નકારાત્મક ભાષામાં વાપરવાની શક્યતા ઘટાડે છે. ગ્રાહકો જાળવી રાખવામાં મદદ કરે છે. ગ્રાહકની જાળવણી રાખવાની વ્યૂહરચના. વેપારમાં નુકસાન થઈ શકે જો રિટેલર ગ્રાહકો સાથે સંબંધો જાળવવામાં નિષ્ફળ જાય. ગ્રાહકને જાળવી રાખવાની કેટલીક વ્યૂહરચનાઓ નીચે પ્રમાણે છે. ગ્રાહકોને શિક્ષિત કરવા, બ્લોગ લખવા, વિશેષ પ્રમોશન માટે ઈમેલ મોકલવા, પ્રમોશન માટે ગ્રાહકોના સંતોષનું સર્વેક્ષણ કરવું, ગ્રાહકોને અંગતપણાનો અનુભવ થાય એવો પ્રયાસ કરવો, ગ્રાહકોની અપેક્ષાઓ વહેલી તકે પૂર્ણ કરવી, નિયમિત ગ્રાહકોને જાળવી રાખવા અને સોશિયલ મીડિયા ઉપર ગ્રુપ બનાવવું, શ્રેષ્ઠ અનુભવોમાંથી શીખીને ગ્રાહકોને સંતોષ વધારવો તથા પ્રશ્નાવલી તૈયાર કરીને સર્વેક્ષણ કરાવવું. તો આપણે આ સેશનમાંથી આપણે જોઈ ગયા ગ્રાહકની સેવાઓ અને કેવા પ્રકારના ગ્રાહક હોય છે. અને અગત્યનું સૌથી કે ગ્રાહક સેવાના 4P. એમાં ગ્રાહકને ઝડપથી સેવા પૂરી પાડવી, ગ્રાહકને વિનમ્રતાપૂર્વક વાતચીત કરવી અને ગ્રાહકને આપણે વ્યવસાયિક અભિગમથી આપણે એની સાથે વહીવટ કરવો. પછી તો અંગતપણું, ગ્રાહક સાથે અંગતપણાની મૈત્રીપૂર્ણ ભાવના રાખવી. તો આજના સેશનમાં આટલું. આપણે બીજી વાત કરશું સેશન 3માં રિટેલ વેપાર સંભાળવા માટેની કુશળતા. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું.